આજનું રાશિફળ 13 જૂન 2025 શુક્રવાર। આ 5 રાશિઓના જાતકોને મિત્રોની મદદથી પૈસાની સમસ્યાઓનો ઉકેલ આવશે, બાકી રહેલા કામ પૂર્ણ થશે। તારીખ 13 જૂન 2025 વાર શુક્રવાર। હિન્દુ ધર્મમાં પંચાંગ, ગ્રહો અને નક્ષત્રોમાં માનતા લોકો પણ રાશિફળ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે। તેઓ જાણવા માંગે છે કે આજનું રાશિફળ કેવું રહેશે। રાશિફળ એ દરેક દિવસની ઘટનાઓનું પરિણામ છે। આજે કઈ રાશિના જાતકોએ ખાસ સાવચેતી રાખવી પડશે અને કઈ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે। આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે। આ આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય, લગ્ન જીવન અને પ્રેમ, સંપત્તિ અને સમૃદ્ધિ, પરિવાર અને વ્યવસાય અને નોકરી સંબંધિત માહિતી આપવામાં આવે છે। ચાલો જાણીએ કે આ દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે। આ 5 રાશિઓના જાતકોને મિત્રોની મદદથી પૈસાની સમસ્યાઓનો ઉકેલ આવશે, બાકી રહેલા કામ પૂર્ણ થશે। 1. મેષ રાશિ એરીઝ, તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે। અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે। જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે। પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો। વિવાદને કારણ વગર વધારશો નહીં, એના કરતાં શાંતિપૂર્વક તેને ઉકેલવાનો પ્રયાસ કરજો। આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો। કામના સ્થળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે। અચાનક આજે તમે કામથી વિરામ લઈ શકો છો અને તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો। એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય। મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો, અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે। 2. મિથુન રાશિ જેમનાય મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે। આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ જે તમારી આવકની ક્ષમતાને વધારશે। તમારી અપેક્ષા કરતાં મિત્રો વધુ સહકાર આપશે। તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો, કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે। કામનું ટેન્શન તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે, જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી। આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે, જે તમારો સમય બગાડી શકે છે। તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે। 3. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો, તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે, જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે। એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે, જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે। ગુસ્સો તમને બાળે તે પહેલાં તેને બાળો। ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે। કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો, પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી। તમારે આવું ન કરવું જોઈએ। આ કરવાથી મુશ્કેલી વધુ વધશે, ઓછી નહીં થાય। પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે। તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે। નવું કામ શરૂ કરવા માટે તમારે પહેલા તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ। જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો। વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્ન જીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે। 4. તુલા રાશિ લીબ્રા, આજે તમે ઉર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો। કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો, જેથી તમને આર્થિક લાભ મળશે। તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ। આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે। કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા 2 વાર વિચારજો। આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે। તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે। 5. મીન રાશિ પિસિસ, ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો। આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો, જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે। બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે। આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ 2 વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે। હા, તમે જ એ નસીબવંત છો। આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે
જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો. આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે. વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે. આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો. સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે. પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો. આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ. અચાનક આર્થિક લાભ મળશે છે. 1. વૃષભ રાશિ, ટોરસ. કશુંક કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. જીવનસાથી તમારી સંભાળ લેશે. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે, કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. કામના સ્થળે તમારી કાર્યકુશળતા વધારવા માટે તમારી આવડતનું સ્તર ઊંચું લાવો. તમે આજે તમારા મહત્વપૂર્ણ કાર્યોનો નિકાલ કરીને તમારા માટે ચોક્કસપણે સમય કાઢશો, પરંતુ તમે તમારા પ્રમાણે આ સમયનો ઉપયોગ કરી શકશો નહીં. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદદરૂપ થાય છે. 2. કર્ક રાશિ, કેન્સર. બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો. તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે, કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અણધારી મુસાફરી કરવી પડી શકે છે. આ મુસાફરી તમને માનસિક તાણ આપી શકે છે. નોકરી પેશા લોકોએ ઓફિસમાં ચુગલખોરી કરવાથી બચવું જોઈએ. ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે. 3. સિંહ રાશિ, લિયો. લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. આજે તમારે ફિજૂલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ, નહીંતર જરૂરતની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે. પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે. વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે. તમે આપેલા કામને સમયસીમા પહેલા જ પૂર્ણ કરી લેશો. આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે. આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો. તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે. 4. કન્યા રાશિ, વીર્યો. તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો. તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધોને બગાડી શકે તેવા મુદ્દાને ઉખેડવાથી દૂર રહેવું જ તમારી માટે શ્રેષ્ઠ છે. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે. જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાક થવાની શક્યતા છે. 5. ધનુ રાશિ, સેકન્ડ રાજવો અને આગળના કેમેરા વડે આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. તાણભર્યો સમય પ્રવર્તશે, પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો. તમારા લગ્ન જીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે. 6. મકર રાશિ, કેપ્રિકોર્ન. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ, જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો. લેણા નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ. આજે રોમાન્સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો.
રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે, કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો. 7. કુંભ રાશિ એક્વેરિયસ, તમને વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રોજેક્ટ્સમાં શક્તિ લગાડો. આજે તમારા ઓફિસમાં તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે, તેથી આજે તમારે પોતાના સામાનનું ધ્યાન રાખવું જરૂરી છે. રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સાંજે તમને વ્યસ્ત રાખશે. આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં. ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે, પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.